પોરબંદર મહાનગરપાલિકાએ ચોમાસામાં જળબંબાકાર ટાળવા માટે પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી। ગત ચોમાસામાં પોરબંદર શહેરમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેને ધ્યાને રાખીને પોરબંદર મહાનગરપાલિકાએ આગામી ચોમાસા માટે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી છે। આ કામગીરીમાં પમ્પિંગ સ્ટેશનનું અપગ્રેડેશન, ગટરની ઇન્ટેક ચેનલ, ગટર અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજની સફાઈનો સમાવેશ થાય છે, જેના માટે રૂપિયા 4.15 કરોડનો ખર્ચ કરવામાં આવશે। ગત વર્ષે પોરબંદરમાં 30 વર્ષ બાદ એક જ દિવસમાં 17 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરના MG રોડ સહિત અનેક માર્ગો પર 3 થી 4 ફૂટ પાણી ભરાયું હતું અને અનેક સોસાયટીમાં પણ જળબંબાકાર થયો હતો। આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે મહાનગરપાલિકાએ વ્યાપક આયોજન કર્યું છે। શહેરના વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની સફાઈ શરૂ કરવામાં આવી છે। ગોઢાણીયા કોલેજના રણ વિસ્તારમાં આવેલા પમ્પિંગ સ્ટેશનનો અપગ્રેડ કરાયું છે, જ્યાં 80 HPના પંપ લગાવવામાં આવ્યા છે। આ પંપ દ્વારા દર 3 કલાકે અંદાજે 8 લાખ લીટર પાણીનો નિકાલ થશે, જેના માટે રૂપિયા 4 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે।